હેલો મારા વાલા મિત્રો, આજે આપણે બંધારણની એમસીક્યુ સિરીઝમાં લોકસભા અને રાજ્યસભાના એમસીક્યુ છે એ સોલ્વ કરવાના છીએ. અને આ આપણો આ કેટલામો વિડીયો છે? 13મો. અને લાસ્ટમાં આપણે આસિસ્ટન્ટ ડેપો મેનેજરનું જે પેપર હતું 2015માં અને મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ 2013નું પેપરમાં જે પણ બંધારણના પ્રશ્નો પૂછાયા હતા એ પણ આપણે લાસ્ટમાં છે એ પૂછાયેલા પ્રશ્નો છે એ સોલ્વ કરવાના છીએ. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આજનું છે, જેમાં આપણે લોકસભા અને રાજ્યસભા વિશે વિગતવાર એમસીક્યુ જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, લોકસભાના સભ્ય લોકસભાના અધ્યક્ષને જાણ કર્યા વગર કેટલા દિવસ સુધી ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થાય છે? તો કેટલા દિવસ સુધી? 60 દિવસ સુધી જો તે ગેરહાજર રહે તો તેનું સભ્યપદ શું થાય છે? દૂર થાય છે. જો કોઈ વ્યક્તિ એક જ સમયે લોકસભા અને રાજ્યસભાનો સભ્ય બને તો ઇચ્છિત ગૃહમાં સભ્ય રહેવા માટેની જાણ કેટલા દિવસમાં કરવી જરૂરી છે? તો 10 દિવસની અંદર આવી જાણ કરી દેવી જરૂરી છે. લોકસભાના અધ્યક્ષ અંગેની જોગવાઈ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં છે? તો લોકસભાના અધ્યક્ષ અંગેની જોગવાઈ બંધારણના આર્ટિકલ 93ની અંદર છે એ કરવામાં આવેલી છે. લોકસભાના અધ્યક્ષને શપથ છે એ કોણ લેવડાવે છે? તો લોકસભા અધ્યક્ષને કોઈ પણ છે એ શપથ લેવડાવતા નથી. ટૂંકમાં લેવાના હોતા જ નથી, એટલે એને શપથ લેવડાવવાનો પ્રશ્ન જ નથી. નેક્સ્ટ, સંસદીય સમિતિના અધ્યક્ષની નિમણૂક છે એ કોણ કરે છે? તો કે સંસદીય સમિતિના અધ્યક્ષની નિમણૂક લોકસભાના અધ્યક્ષ છે એના દ્વારા કરવામાં આવે છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા નાણાં ખરડા અંગેનો આખરી નિર્ણય છે એ કોણ લે છે? તો લોકસભા અધ્યક્ષ છે એ લે છે. સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? તો સંસદની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા છે એ લોકસભાના અધ્યક્ષ છે એ કરે છે. લોકસભામાં નિર્ણાયક મત કાસ્ટિંગ વોટ આપવાનો અધિકાર છે એ કોને છે? તો લોકસભામાં જે કાસ્ટિંગ વોટ મતલબ કે જ્યારે ટાઈ પડે ત્યારે એક નિર્ણાયક મત છે એ આપવાનો હોય છે. જે નિર્ણાયક મત છે એ જે બાજુ પણ પડે એને જે છે એ વિજય જાહેર કરવામાં આવે છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? નિર્ણાયક મત કહેવામાં આવે છે. તો આવો નિર્ણાયક મત છે એ લોકસભાના અધ્યક્ષને આપવાનો અધિકાર છે. ફોર એક્ઝામ્પલ 50 વોટ છે એ એક પાર્ટીને પીડ્યા અને બીજી પાર્ટીને પણ જે છે એ 50 વોટ પીડ્યા, તો આ કન્ડિશનમાં શું થાય છે? કાસ્ટિંગ વોટ છે એ લોકસભાના અધ્યક્ષ છે એ આપી શકે છે. અને એને એમ થયું કે ભાઈ આ એ પાર્ટી છે અને આ બી પાર્ટી છે, તો મારે બી પાર્ટીને વોટ આપવો છે. તો બી પાર્ટીને વોટ આપતા જ તે જે છે એ શું થઈ જાય છે? વિજેતા જાહેર થઈ જાય છે. તો એટલા માટે નિર્ણાયક મત છે એ આ લોકસભાના અધ્યક્ષનો છે એ ગણાય છે. સામાન્ય રીતે લોકસભાના અધ્યક્ષ મતલબ કે સ્પીકરનો કાર્યકાળ છે એ કેટલો હોય છે? તો જ્યાં સુધી નવી રચાતી લોકસભાની પ્રથમ બેઠક સુધી જે છે એનો કાર્યકાળ છે એ ગણવામાં આવે છે. લોકસભાના અધ્યક્ષ છે એ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? તો લોકસભાના અધ્યક્ષ છે એ લોકસભાના ઉપાધ્યક્ષ જે હોય છે એને સંબોધીને શું કરે છે? પોતાનું રાજીનામું છે એ આપી શકે છે. લોકસભાના અધ્યક્ષને દૂર કરવાનો ઠરાવ પસાર કરતા પહેલા કેટલા દિવસ અગાઉ તેમને નોટિસ આપવી પડે છે? તો 14 દિવસ અગાઉ છે એ એમને નોટિસ આપવી જરૂરી છે. લોકસભા અધ્યક્ષને દૂર કરવાનો ઠરાવ પ્રસ્તાવ રજૂ કરવા માટે લઘુત્તમ કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ? તો કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ? 50 સભ્યોનો ટેકો હોવો જરૂરી છે. નેક્સ્ટ, લોકસભાના અધ્યક્ષને દૂર કરવા નીચેનામાંથી કયા પ્રકારની બહુમતી જરૂરી છે? તો કુલ સભ્યોના 50%થી વધુ છે એ બહુમતી છે એ લોકસભાના અધ્યક્ષને જો દૂર કરવા હોય તો એ થવી જરૂરી છે. દાખલા તરીકે 300 છે એ લોકસભાના સભ્યો હોય છે, એટલે ઉદાહરણ તરીકે કહું છું, તો 300 હોય તો એના 50% મતલબ કે 150 સભ્યોની છે એ બહુમતી હોવી જરૂરી છે, તો જ તે લોકસભાના અધ્યક્ષને છે એ દૂર કરી શકાય. લોકસભા ઉપાધ્યક્ષને ચૂંટવાનો સમયગાળો અને તારીખ છે એ કોણ નક્કી કરે છે? તો લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. ઉપાધ્યક્ષ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? તો એ તો સ્વાભાવિક છે કે લોકસભાના અધ્યક્ષને સંબોધીને જ તે છે એને રાજીનામું આપવાનું હોય છે. ઉપાધ્યક્ષને પદ પરથી કોણ દૂર કરી શકે છે? તો લોકસભાના સભ્યો છે એ ઉપાધ્યક્ષને પોતાના પદ પરથી દૂર કરી શકે છે. નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન છે પસંદ કરો. લોકસભા અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ લોકસભાનું સંચાલન કરે છે. તો આ વિધાન તો સાચું છે. ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નિમાયેલી 10 સભ્યોની પેનલમાંથી કોઈ સભ્ય લોકસભાનું સંચાલન કરે છે. તો આ પણ સાચું છે. 10 સભ્યોની પેનલમાંથી કોઈ વ્યક્તિ હાજર ન હોય તો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વ્યક્તિ લોકસભાનું સંચાલન કરે છે. તો આ વિધાન છે એ ખોટું છે, મતલબ કે અયોગ્ય છે, આવું હોતું નથી. જો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનું પદ ખાલી પડેલું હોય તેવા સંજોગોમાં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલા સભ્ય છે એ લોકસભાનું શું કરી શકે છે? સંચાલન કરી શકે છે. તો આ પણ સાચું છે. નવી રચાતી લોકસભાની પ્રથમ બેઠકનું સંચાલન છે એ કોણ કરે છે? તો કે પ્રોટેમ સ્પીકર છે એ કરે છે. ખાસ યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે.
લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનું માન છે એ કોને જાય છે? તો આ અગાઉ પણ જે છે એ આપણે તમે MCQ સિરીઝના બધા વિડીયો જોયા છે તો તમને ખબર છે કે એક એક્ઝામની અંદર જ તે જે છે એ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને એમાં જવાબ શું આવતો હતો? મીરા કુમાર આવતો હતો. તો જો અત્યારે તમે વિડીયો જોઈને દોસ્તો છે ને તમે કોઈ પણ એક્ઝામના બંધારણના પ્રશ્નો તમે સોલ્વ કરશો તો 100% હું તમને કહું છું કે તમને પુસ્તક વાંચવાની જરૂર જ રહેશે નહીં, કેમ કે આપણે બધા જ જે છે એ પ્રશ્નો છે બંધારણના જે પૂછવા લાયક હોય છે એ બધા જ પ્રશ્નો છે એ MCQ સિરીઝમાં છે એ આવરી લેવાના છે. કઈ લોકસભા મુદ્દતના સંદર્ભમાં લાંબી જે છે એ ચાલી હતી? તો કઈ લોકસભા છે એ મુદ્દતના સંદર્ભમાં સૌથી લાંબી ચાલી હતી? તો શું આવશે જવાબમાં? 5મી લોકસભા જે હતી એ મુદ્દતના સંદર્ભમાં જે છે એ સૌથી શું છે? લાંબી ચાલી હતી. કઈ લોકસભા સૌથી ટૂંકી મુદ્દતની હતી? તો એમાં શું આવશે? 12મી. કેન્દ્રશાસિત રાજ્ય દિલ્હીમાં લોકસભાની કેટલી બેઠકો છે? તો કેટલી બેઠકો છે? 7 બેઠકો છે. તો જવાબમાં શું આવશે? ડી. ગુજરાતમાં લોકસભા અને રાજ્યસભાની અનુક્રમે બેઠકો કેટલી છે? તો લોકસભામાં કેટલી છે? 26 છે અને રાજ્યસભામાં કેટલી છે? 11 છે. તો ખાસ યાદ રાખજો, લોકસભામાં શું આવશે? 26 આવશે અને રાજ્યસભામાં શું આવશે? 11 આવશે. નેક્સ્ટ, સામાન્ય વિધેયક અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે એ કરવામાં આવેલી છે? તો 107 નંબરનો જે અનુચ્છેદ છે એની અંદર સામાન્ય વિધેયકની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. નેક્સ્ટ, નાણાં વિધેયક અંગેની જોગવાઈ છે એ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો નાણાં વિધેયક અંગેની જોગવાઈ છે એ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? 110 નંબરનો જે અનુચ્છેદ છે એની અંદર આ નાણાં વિધેયકની જોગવાઈ કરવામાં આવેલી છે. નાણાકીય વિધેયક અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? 117. તો જો દોસ્તો આ બંને છે એ અલગ છે, ખાસ યાદ રાખજો. આ નાણાં વિધેયક છે એની અંદર 110 આવે છે અને આ નાણાકીય વિધેયક છે. શું છે? નાણાકીય વિધેયક છે. પહેલું છે એ નાણાં વિધેયક જ છે. તો ખાસ આ જે માઇનોર ડિફરન્સ છે એ યાદ રાખજો, નહીંતર આમાં ભૂલથી છે એ બંને ઓપ્શન જો તમે અહીંયા આપેલા છે તો એમાં તમારા ભૂલથી બીજું ઠીક થઈ જશે. નાણાકીય વિધેયક કહે તો એની અંદર 117 અને જો નાણાં વિધેયક ખાલી કહે તો એની અંદર શું આવશે? 110 આવશે. નેક્સ્ટ, બંધારણીય સુધારા વિધેયક અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં છે? 368. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એ કોને જવાબદાર હોય છે? તો લોકસભાને જવાબદાર હોય છે. નીચેનામાંથી કયા ખરડાઓને સંસદમાંથી પસાર કરવા સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ છે એ નથી? નાણાકીય, બંધારણીય સુધારા કે સામાન્ય? તો શું આવશે? એક તો નાણાં આવશે અને બીજું શું આવશે? બંધારણીય સુધારા આવશે. તો જવાબમાં શું આવશે? 1 અને 3. આ છે નાણાકીય, એ નહીં આવે અને સામાન્ય પણ નહીં આવે. શું આવશે? નાણાં અને બંધારણીય સુધારા. બંધારણીય સુધારા વિધેયક અંગેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન છે એ પસંદ કરવાનું છે. તો બંધારણીય સુધારા વિધેયકને સુપ્રીમ કોર્ટમાં પડકારી ન શકાય. તો આ વિધાન છે અયોગ્ય છે, સુપ્રીમ કોર્ટમાં શું થઈ શકે છે? પડકારી શકાય છે. એ પછીનું, બંધારણીય સુધારો સાદી બહુમતી, વિશેષ બહુમતી અને વિશેષ બહુમતી જે છે ઉપરાંત 50% રાજ્ય વિધાનોની મંજૂરીથી પસાર કરી શકાય છે. તો એ સાચું છે. ટૂંકમાં હવે બંને પછીના ત્રણેય વિધાનો સાચા છે, કેમ કે પહેલું વિધાન જ તે અયોગ્ય છે, પરંતુ આપણને નોલેજ મળે એ માટે આપણે વાંચી લઈએ. બંધારણીય સુધારા વિધેયક સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. તો એ પણ સાચું છે. બંધારણીય સુધારા વિધેયકને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ નથી. એ પણ સાચું છે. નેક્સ્ટ, સાંસદ સભ્યોની ગેરલાયકાતો સંબંધી જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? શું આવશે જવાબમાં? 102. લોકસભાના સભ્યોને ગેરલાયક જાહેર કરવાની સત્તા કોની છે? કોની છે? લોકસભા અધ્યક્ષ છે એ લોકસભાના સભ્યોને છે એ ગેરલાયક છે એ જાહેર કરી શકે છે. રાજ્યસભાના સભ્યોને ગેરલાયક જાહેર કરવાની જે સત્તા છે કોની છે? તો એ તો સ્વાભાવિક છે, સભાપતિની હોય. જેવી રીતે લોકસભાના અધ્યક્ષ છે એ જો એને ગેરલાયક જાહેર કરી શકતા હોય તો રાજ્યસભામાં જે છે એ સભાપતિ છે એ જાહેર કરી શકે. પક્ષપલટા વિરોધી કાનૂન અન્વયે સંસદ સભ્યોને ગેરલાયક ઠરાવવા અંગેની જોગવાઈ છે એ કઈ જોગવાઈ છે એ અયોગ્ય છે? તો પહેલું છે કોઈ એક પક્ષમાંથી છૂટાયા બાદ અન્ય પક્ષમાં જોડાય, જે પક્ષમાંથી છૂટાયા હોય તે પક્ષની ઈચ્છા વિરુદ્ધ ગૃહમાં મતદાન કરે. તો આ છે એ સાચું છે. બીજું પણ સાચું છે. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ 6 માસમાં કોઈ રાજકીય પક્ષમાં જોડાય. તો આ વિધાન છે એ અયોગ્ય છે. જવાબમાં શું આવશે? સી આવશે. તો આ ડી છે એ પણ નહીં આવે, સી છે એ જવાબમાં આવશે.
પક્ષ પલટા વિરુદ્ધ કાનૂન અન્વયે સંસદ સભ્યોને ગેરલાયક ન ઠેરવી શકવા સંબંધી જોગવાઈ કઈ છે? તો જો કોઈ રાજકીય પક્ષનું વિભાજન થાય અને 1/3 સભ્યો સામૂહિક ધોરણે પક્ષનો ત્યાગ કરે તેમજ પક્ષ વિરુદ્ધમાં મતદાન કરે તો ગેરલાયક ન ઠેરવી શકાય. તો આ વિધાન પણ સાચું છે. જો કોઈ રાષ્ટ્રીય પક્ષ તેના 2/3 બહુમતી સભ્યો સાથે કોઈ અન્ય રાષ્ટ્રીય પક્ષ સાથે જોડાણ કરે તેવા સભ્યોને ગેરલાયક ન ઠેરવી શકે. તો એ વિધાન પણ સાચું છે. તો જવાબમાં શું આવશે? એ આવશે. નેક્સ્ટ, શૂન્યકાળ અંગેનો ઉલ્લેખ છે એ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો શામાં છે? શૂન્યકાળ અંગેનો જે છે એ ઉલ્લેખ અનુચ્છેદમાં છે જ નહીં. ટૂંકમાં બંધારણમાં કોઈ જોગવાઈ છે એ આ બાબતની છે નહીં. તો ખાસ યાદ રાખજો, પાછો ભૂલથી અહીંયા અનુચ્છેદ પૂછ્યો છે તો કોઈ પણ અનુચ્છેદ ઠીક ન કરી નાખતા. શૂન્યકાળ અંગે છે એ બંધારણમાં કોઈ પણ ઉલ્લેખ છે એ કરવામાં આવેલો નથી. નેક્સ્ટ, સ્થગન પ્રસ્તાવ રજૂ કરવા માટે કેટલા સભ્યોની સ્વીકૃતિની જરૂર પડે છે? તો કેટલા સભ્યોની સ્વીકૃતિની જરૂર પડે? 50. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ છે એ કોણ રજૂ કરી શકે છે? તો વિરોધ પક્ષ છે એ અવિશ્વાસ પ્રસ્તાવ છે એ રજૂ કરી શકે છે. અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવા ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? તો ઓછામાં ઓછા છે ને દોસ્તો 50 સભ્યોનું સમર્થન છે એ આવો અવિશ્વાસ પ્રસ્તાવ જો રજૂ કરવો હોય તો 50 સભ્યોનું સમર્થન છે એ જરૂરી છે. અવિશ્વાસ દરખાસ્ત રજૂ થયા પછી તેના પર ચર્ચા વિચારણા કેટલા દિવસમાં થવી જરૂરી છે? તો રજૂ થાય એ પછી તરત જ 10 દિવસની અંદર છે એ આવા પ્રસ્તાવ પર છે એ ચર્ચા વિચારણા કરી લેવી જરૂરી છે. લોકસભામાં ઠપકા પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? તો વિરોધ પક્ષ દ્વારા જે છે એ ઠપકા પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. તો આ તો વાંચતા જ ખબર પડે કે ભાઈ ઠપકા પ્રસ્તાવ તો સત્તા પક્ષને તો અમસ્તું પણ આવું કંઈ કરવાનું હોય નહીં. ઠપકો તો કોણ આપે? જે વિરોધ પક્ષવાળા હોય એ જ આપે. નેક્સ્ટ, પોલિસી કાપ અંગે નીચેનામાંથી કયું વિધાન છે એ યોગ્ય છે? તો સામાન્ય રીતે અનુદાનની માંગમાં ₹1 ઘટાડવાનું કહીને અસહમતિ દર્શાવાય છે. તો આ વિધાન છે એ યોગ્ય છે. તો એ પછીનો આપણે વધારે બીજા જોતા નથી. આ છે એ તમે જવાબ છે એ જોઈ લેજો. નેક્સ્ટ, ઇકોનોમી કાપ અંગે નીચેનામાંથી કયું વિધાન છે એ યોગ્ય છે? તો જવાબમાં શું આવશે? અનુદાનની માંગમાં ચોક્કસ રકમના ઘટાડાની માંગ કરી અસહમતિ દર્શાવાય છે. તો આ વિધાન છે એ યોગ્ય છે, મતલબ કે સાચું છે. એ સિવાયના જે આ બધા વિધાનો છે એ શું છે? ખોટા છે. તો ખાસ આ એક યાદ રાખી લેજો. નેક્સ્ટ, ટોકન કાપ અંગે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે? તો આમાં શું આવશે? ચારે જોઈ લો. તો સી આવશે. તો અનુદાનની માંગમાં ₹100 ઘટાડવાની માંગ કરી અસહમતિ છે એ દર્શાવાય છે. તો આ છે એ ટોકન કાપ કહેવાય છે. શું કહેવાય છે? ટૂંકમાં અનુદાનની માંગમાં ₹100 છે એ ઘટાડવાની માંગ કરીને છે એ ટૂંકમાં અસહમતિ છે એ દર્શાવાય છે. તો એને શું કહે છે? ટોકન કાપ કહે છે. બુલેટિન એટલે શું? તો શું આવશે આમાં ચારમાંથી? જવાબમાં આવશે સી. વિવિધ મંત્રાલયોની અનુદાન માંગો વિષયક ચર્ચા નિયત દિવસ સુધીમાં ન ઉકેલાતા સ્પીકર દ્વારા કરવામાં આવતું મતદાન એટલે શું? બુલેટિન. નેક્સ્ટ, સંચિત નિધિ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો 266(1) નામનો જે અનુચ્છેદ છે એની અંદર આ સંચિત નિધિ અંગેની જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. નેક્સ્ટ, પબ્લિક એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? 266(2) આકસ્મિક નિધિ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? 267. સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે કોની મંજૂરી લેવી પડે છે? તો કોની મંજૂરી લેવી પડે છે? સંસદની મંજૂરી છે એ લેવી પડે છે. આકસ્મિક ફંડની રચના કયા વર્ષે કરવામાં આવી હતી? કયા વર્ષે કરવામાં આવી હતી? વર્ષ 1950માં છે એ કરવામાં આવી હતી. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે એ વિનિયોગ ખરડા અંગેનો ઉલ્લેખ છે? તો કયા? 114 ની અંદર છે એ આ વિનિયોગ ખરડા અંગેનો ઉલ્લેખ છે. લેખાનુદાન મતલબ કે વોટ ઓન એકાઉન્ટન્ટ અંગેનો ઉલ્લેખ છે એ બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો શું આવશે જવાબમાં? 116(a). કયા વર્ષથી વિરોધ પક્ષના નેતાને કાયદાકીય માન્યતા છે એ પ્રાપ્ત થઈ? તો વર્ષ 1977 થી છે દોસ્તો એ વિરોધ પક્ષના નેતાને છે એ કાયદાકીય માન્યતા છે એ પ્રાપ્ત થઈ છે. વિરોધ પક્ષના નેતાને કયા હોદ્દાને સમકક્ષ હોદ્દો આપવામાં આવે છે? તો આ તો દોસ્તો હમણાં આપણે જોયું જ કેબિનેટ કક્ષાનો જે મંત્રી હોય છે એ સમકક્ષ જે છે એ વિરોધ પક્ષના નેતાનો છે એ હોદ્દો છે એ ગણવામાં આવે છે. વિરોધ પક્ષ બનવા માટે ગૃહની કુલ સભ્ય સંખ્યાની કેટલામાં ભાગથી ઓછી બેઠકો મેળવી ન હોવી જોઈએ? તો વિરોધ પક્ષ બનવા માટે ગૃહની જે કુલ સભ્ય સંખ્યા હોય એનીથી 10મા ભાગથી ઓછી બેઠકો છે એને મેળવી હોવી જોઈએ નહીં, નહીંતર એ વિરોધ પક્ષ બની શકે નહીં. દાખલા તરીકે 100 છે એ કુલ ગૃહની સભ્ય સંખ્યા છે તો એનો 10મો ભાગ એટલે કેટલી થઈ? 10. તો
તો ઓછામાં ઓછી 10 સીટ તો છે એ વિરોધ પક્ષને ચૂંટણીમાં છે એ મળવી પડી હોવી જોઈએ. જો 10થી ઓછી સીટ હોય તો એ વિરોધ પક્ષમાં બેસી શકે નહીં, 10 અથવા 10થી વધારે હોય તો તે વિરોધ પક્ષ બની શકે છે. નેક્સ્ટ, લોકસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા છે કોણ હતા? તો રામ સુભાગ સિંહ. રાજ્યસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા છે એ કોણ હતું? તો કોણ હતું? શ્યામનંદન પ્રસાદ મિશ્રા. શ્યામનંદન પ્રસાદ મિશ્રા. ભારતીય સંસદમાં કયા વર્ષથી છે એ સ્થાયી સમિતિઓને છે એ સ્થાન આપવામાં આવ્યું? તો વર્ષ 1983 થી છે એ દોસ્તો ભારતીય સંસદમાં સ્થાયી સમિતિઓને છે એ સ્થાન આપવામાં આવ્યું. જાહેર હિસાબ સમિતિમાં સભ્ય સંખ્યા છે એ કેટલી હોય છે? કેટલી હોય છે? 22. જાહેર હિસાબ સમિતિ અંગે અયોગ્ય વિધાન છે એ કયું છે? તો શું આવશે જવાબમાં? કેબિનેટ મંત્રી તેનો સભ્ય બની શકે છે. આ વિધાન છે એ અયોગ્ય છે, એ સિવાયના બધા વિધાન સાચા છે. રચના દર વર્ષે થાય છે. સમિતિના અધ્યક્ષની નિમણૂક લોકસભાના અધ્યક્ષ કરે છે. વર્ષ 1967 થી વિરોધ પક્ષના કોઈ સભ્યને અધ્યક્ષ બનાવવામાં આવે છે. અંદાજ અથવા તો પ્રાકલન સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો કેટલા સભ્યો હોય છે? 30 સભ્યો છે એ હોય છે. અંદાજ સમિતિ અંગેના અયોગ્ય વિધાન છે એ નીચેનામાંથી કયું છે આપણે જોવાનું છે. તો કોઈ પણ મંત્રી આ સમિતિનો અધ્યક્ષ બની શકતો નથી. સમિતિના અધ્યક્ષની નિમણૂક છે એ લોકસભાના અધ્યક્ષ કરે છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના નેતા હોય છે. તો આ વિધાન છે ખોટું છે. આ સાચું છે, આ પણ સાચું છે. સમિતિનું ગઠન દર વર્ષે થાય છે, આ પણ સાચું છે. સી છે એ વિધાન છે શું છે? અયોગ્ય છે. જાહેર સાહસ સમિતિ અંગે અયોગ્ય વિધાન છે પસંદ કરો. તો શું આવશે? વર્ષ 1964માં કૃષ્ણા મેનન સમિતિની ભલામણોના આધારે આ દિવસે સમિતિની રચના કરવામાં આવી. તો આ વિધાન છે એ સાચું છે. આ સમિતિની મુદત 1 વર્ષની હોય છે. તો આ વિધાન પણ સાચું છે. કેબિનેટ મંત્રી સિવાયનો કોઈ મંત્રી આ સમિતિનો સભ્ય બની શકે છે. આ વિધાન છે ખોટું છે. અને ઉપરના તમામ વિધાનો યોગ્ય છે. આ નહીં આવે. કેબિનેટ મંત્રી સિવાયનો કોઈ મંત્રી આ સમિતિનો સભ્ય બની શકે છે. આ વિધાન છે એ શું છે? અયોગ્ય છે. નેક્સ્ટ, પ્રવૃત્તિ સમિતિની કુલ સભ્ય સંખ્યા છે એ કેટલી હોય છે? તો કેટલી હોય છે પ્રવૃત્તિ સમિતિની કુલ સભ્ય સંખ્યા? 45. દોસ્તો અહીંયા આપણા જે લોકસભા અને રાજ્યસભાના જે પ્રશ્નો છે એ સમાપ્ત થાય છે. હવે આપણે જે આસિસ્ટન્ટ ડેપો મેનેજરનું પેપર 2015ની અંદર લેવાયેલું હતું એના અંદર જે બંધારણના પ્રશ્નો પૂછાયા હતા એ સમયે એ આપણે સોલ્વ કરીએ. તો ત્યારે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો 2015ની અંદર કે હાલ ગુજરાતની કેટલામી વિધાનસભા અસ્તિત્વમાં છે? તો 2015નો પ્રશ્ન છે. એ સમયે એવું પૂછવામાં આવ્યું હતું કે હાલ ગુજરાતની કેટલામી વિધાનસભા અસ્તિત્વમાં છે? તો ક્યારે છે એ 13મી વિધાનસભા છે એ 2015માં અસ્તિત્વમાં હતી. તો કદાચ અત્યારે આપણને 2025માં એવું પૂછવામાં આવે કે હાલ ગુજરાતની કેટલામી વિધાનસભા અસ્તિત્વમાં છે, તો એ પ્રમાણે છે એ તમારે ગણતરી કરીને જવાબ છે એ તમારે મને કોમેન્ટ કરવાનો છે કે કેટલો આવશે. અહીંયા તમને હિન્ટ તો મળી જ ગઈ છે. તો ખાસ આ ટાઈપના પણ પ્રશ્નો છે એ જો તમે અગાઉ પૂછાયેલા છે એટલે તમારે થોડીક આ ટાઈપની ગણતરી પણ છે એ હવે એક્ઝામમાં રાખવાની, જેથી કરીને તમને છે એ ત્યારે ગણવા બેસવું પડે નહીં. તો ત્યારે 2015માં જવાબ શું આવતો હતો? 13. રાજ્યના મંત્રીમંડળને હોદ્દાના શપથ છે એ કોણ લેવડાવે છે? તો આ આપણે આવી ગયો છે ભણવામાં, રાજ્યપાલ. તો બસ જે આસિસ્ટન્ટ ડેપો મેનેજરનું પેપર હતું એની અંદર માત્ર આ 2 જ પ્રશ્નો છે એ બંધારણને લગતા પૂછાયા હતા. પછી જે મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ 2013માં જે મ્યુનિસિપલ એકાઉન્ટન્ટનું પેપર લેવાયું હતું એની અંદર બંધારણના છે એ અમુક પ્રશ્નો પૂછવામાં આવેલા હતા. એ જોઈએ આપણે. રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન નાખવા માટે બંધારણની કઈ કલમમાં જોગવાઈ છે? તો દોસ્તો આપણે MCQ લેક્ચર જે આપણે અગાઉ લીધા એની અંદર આવી ગયું છે. તમે જો વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ જ હશે. રાષ્ટ્રપતિ શાસન છે એ કઈ કલમમાં જોગવાઈ છે? અનુચ્છેદ 356ની અંદર જે છે એ જોગવાઈ છે. હાલમાં જ તે જે છે એ તમને ખ્યાલ હોય અને જો તમે રીડિંગ કરતા હો તો તમને ખ્યાલ જ હશે કે મણિપુરની અંદર જે છે એ રાષ્ટ્રપતિ શાસન છે એ અનુચ્છેદ 356 અન્વયે છે એ લાદી દેવામાં આવ્યું છે. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હોય છે? તો કોણ હોય છે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે? વિપક્ષના નેતા હોય છે. તો આ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટનું જે 2013નું પેપર હતું એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો હતો. તો વિપક્ષના નેતા, તો વિપક્ષના નેતાને તમને ખબર છે ને કે ભાઈ કેબિનેટ કક્ષાની સમકક્ષ, કેબિનેટ કક્ષાના જે મંત્રી હોય એની સમકક્ષ જે છે એ વિપક્ષના નેતાનો છે હોદ્દો ગણાય છે. દોસ્તો અહીંયા જે આપણો આજનો વિડીયો છે એ સમાપ્ત થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. છેલ્લે સુધી જો તમે વિડીયો જોયો હોય તો તમે જે આટલો ટાઈમ આપ્યો છે એ 100% તમને મદદરૂપ જે છે એ હવે પછીની એક્ઝામમાં થશે. અને વિડીયોને જો તમે ગમ્યો હોય તો 100% તમે છે એ વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તમારા દોસ્તો સાથે શેર પણ કરો. ખૂબ ખૂબ આભાર.